સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ ચાલી રહ્યો છે ત્યારે બસ સ્ટેન્ડ નજીક મેલડીપરા આવેલું ત્યાં સાધારણ પરિવારના રહીશો વસવાટ કરે છે। રાત દિવસ મહેનત મજૂરી કરી પેટીયું રળતા પરિવારોને વઢવાણ મામલતદારે નોટિસ ફટકારી અને સરકારી જમીન પર દબાણ દૂર કરવા જણાવ્યું હતું અને જો કોઈ વાંધો તકરાર હોય તો 7 દિવસમાં વઢવાણ કચેરી ખાતે તાકીદ કરવા જણાવ્યું હતું, પરંતુ આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરે અને મહેનત મજૂરી કરી પાઈ ભેગી કરીને બનાવેલા મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે તો આ સાધારણ લોકોને જાઉં તો જાઉં કયા તેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર ભોગાવો નદીના કાંઠે વસવાટ કરતા ગરીબ મજૂર વર્ગના લોકોને મકાનોને ગેરકાયદેસર બાંધકામની નોટિસો આપવામાં આવી છે। શિવ હોટલ સામે અને સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા મેલડીમાં પરુ, આદર્શનગર, નકલંકપરા અને મહર્ષિ હોસ્પિટલ પાછળના મફતિયાપરામાં વસવાટ કરતા કોળી, માલધારી, દેવી પૂજક અને લઘુમતી સમાજના 300થી વધુ પરિવારના શ્રમજીવીઓને સરકારી જમીન પર બિનઅધિકૃત બાંધકામ દબાણ દૂર કરવા સંદર્ભે નોટિસો ફટકારવામાં આવી છે। કાળી મજૂરી કરી મહામહેનતે કાચા પાકા મકાનો બનાવી રહે છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ ધરાવે છે, વેરાઓ ભરે છે, છતાં આટલા વર્ષો પછી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી તંત્રને ધ્યાન પર આવ્યું છે। આવા અને ગેરકાયદેસર દબાણો છે જે ધાર્મિક સ્થળો છે ત્યાં કોઈ નોટિસ નથી આપતા, પરંતુ નાના અને ગરીબ લોકોને તત્કાલીન નોટિસો આપી છે। મામલતદારશ્રી, ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, જોઈએ છીએ શું થાય છે, અન્યથા આ ગરીબ મજબૂર લોકો રોડ ઉપર ઉતરશે ત્યારે તંત્રના ધજાગરા થશે। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગર। સાથીઓ, છેલ્લા 2-3 દિવસથી એવા વિસ્તારની મુલાકાતે જઈ રહ્યો છું કે જ્યાં સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલો છે, ભોગાવા નદીનો કિનારો છે અને ભોગાવા નદીના કિનારે જે 3-4 વિસ્તારો છે એ 3-4 વિસ્તારના લગભગ 300થી વધારે મકાનોને બિનઅધિકૃત બાંધકામની નોટિસો આપવામાં આવી છે। સાથીઓ, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટની કામગીરી ચાલુ છે, મહાનગરપાલિકા બની છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી કેટલાક 40 વર્ષથી જે લોકો શ્રમજીવી છે એમાં ખાસ કરીને ઓબીસી સમાજના છે। દાખલા તરીકે શિવ હોટલ સામેનો જે વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર મોટાભાગે ઓબીસી અને લઘુમતી સમાજના છે। અહીંયા જે નકલંકપરુ વિસ્તાર છે એ નકલંકપરાની અંદર ઓબીસી સમાજ છે, દેવી પૂજક સમાજ છે અને જે મહર્ષિ હોસ્પિટલ છે એની પાછળનો જે વિસ્તાર છે ત્યાં મોટાભાગે દેવી પૂજક સમાજ અને માલધારી સમાજના લોકો છેલ્લા 30-40 વર્ષથી વસવાટ કરે છે। આ બધા જ જે 300થી વધારે મકાનો છે એ બિનઅધિકૃત રીતે બાંધકામ કરેલી છે, એ સબબની એમને નોટિસો આપવામાં આવી છે। આ નાના માણસો છે, ગરીબ માણસો છે, શ્રમજીવી માણસો છે, તૂડીઓ ધંધો કરે છે, શાકભાજી વેચવાનો ધંધો કરે છે, પશુપાલનનો ધંધો કરે છે, નાની લારીઓ છે, બકાલું વેચે છે। આ જે નાના અને ગરીબ માણસો છે એ પરસેવાની કમાણીથી પોતાનું મકાન બનાવ્યું છે અને અત્યારે મહાનગરપાલિકા જ્યારે બની છે ત્યારથી આ જે ગરીબ માણસો છે એના મકાનો બિનઅધિકૃત બાંધકામ છે એ સંદર્ભની નોટિસો આપવામાં આવી। સુરેન્દ્રનગરમાં એવા અનેક ધાર્મિક સ્થળો છે જે પણ બિનઅધિકૃત છે, એના આપણે કોઈ વ્યક્તિગત રીતે કે તમારું નામ શું છે? મારું નામ દિનેશ મહેશભાઈ, આખું નામ બોલો। દિનેશ દેવજી। દિનેશભાઈ દેવજીભાઈ અટક, દુધાટલા હાંક। મૂળ વતન ક્યાંનું તમારું? આયનો। અચ્છા, તો મહાનગરપાલિકા બની જન્મ તારીખ આયની જ છે મારી। અચ્છા, મહાનગરપાલિકા બની પછી તમને નોટિસ આપવામાં આવી। પહેલાં તમે અહીંયા વાડો બનાવી અને શાકભાજી કરતા હતા? હા, ભીંડોન ગવાર વાવતા હતા। ભીંડોન ગવાર વાવતા હતા। કેટલા વર્ષથી? એટલે મારા ગાડીમાં મારા બાપા જીવતા એટલે 20 વર્ષ 25 વર્ષ? હા। કેટલા વર્ષથી અહીંયા રહો? ઘણા વર્ષ થયા, 20 વર્ષ। 44 વર્ષ મારા થયા સાહેબ હમરો। અત્યારે તમારું રેશન કાર્ડ ને બધું? રેશન કાર્ડ પડ્યું। અચ્છા, હા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું છે ને? આધાર કાર્ડ ખોઈ ગયું છે। અચ્છા અચ્છા, પડ્યું છે એમને તમારે અત્યારે મકાન પાડવાની નોટિસ તમને પણ આપવામાં આવી છે? હા હા, નોટિસ આપવામાં આવી છે, બરાબર।
કંઈ વાંધો નહીં. છેલ્લા ઘણા વર્ષથી અહીંયા રહો છો હા અને અત્યારે મહાનગરપાલિકા બની એટલે તમને નોટિસ આપવામાં આવી કે તમારું મકાન ગેરકાયદેસર. હકીકતમાં તમે અહીંયા વાડા બનાવીને પહેલાં શાકભાજી ઉગાડતા હતા અને પછી આ કાચું પાકું તમે મકાન બનાવ્યું. ઓકે. નમસ્કાર દાદી, આપનું નામ શું છે? પૂરીબેન અમીરભાઈ અટક. ભુજિયા અચ્છા, તમે કયા વિસ્તારમાં રહો છો? મેલડીમાં પરું. મફતિયા પરું પણ કહેવામાં આવે છે. હા, મફતિયા પરું પણ મૂળ મેલડીમાં પરું કહેવાય. અચ્છા, કેટલા વર્ષથી અહીંયા રહો છો? 50 વર્ષથી. 50 વર્ષથી. તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓ કેટલા? 4 દીકરા અને 1 દીકરી. બધા અહીંયા જ રહો છો? બધા અહીં રહે છે. એમાં 2 દીકરા એક્સપાયર થઈ ગયા છે. 2 દીકરા અને 2 વહુ. અચ્છા, અને તમારા દીકરા દીકરી શું કરે છે વ્યવસાયમાં? બસ ધૂળિયો ધંધો, કોઈ શાકભાજી વેચે, કોઈ બકાલું વેચે, એવું બધું મજૂરી કામ કરે. અત્યારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર બની છે હા. તો એવું જાણવા મળ્યું છે કે તમારું મકાન ગેરકાયદેસર છે, દસ્તાવેજ નથી, તો એની નોટિસ આપવામાં આવી છે. તો આ બાબતે તમે શું કહેવા માગો છો? હવે અમે તો ગરીબ માણસ છીએ સાહેબ, એટલે અમને જો કંઈ વ્યવસ્થા આપે તો ઠીક છે, નકર અમે ક્યાં જઈએ અત્યારે? અચ્છા, તમારા મૂળ અત્યારે અહીંયા ઘર કેટલા છે? 3 ઘર છે કે 4 ઘર? 4 ઘર છે. 4 છોકરાના ઘર છે. 4 છોકરા અહીંયા રહેશે અને હવે ધંધો પાણી કરે છે. અચ્છા, અને તરબૂચ વેચે, ટેટી વેચે, એવું બધું શાકભાજી વેચે. ક્યારે નોટિસ તમને આપવામાં આવી? પરમ દિવસે, પરમ દિવસે નોટિસ આપવામાં આવી. ગુરુવારના દિવસે. ઓકે, આભાર.